એટલે 5-25 રૂપિયાની તમારા ઘરમાં બચત થશે। બીજું કે જેના ઘરે બંધાણી હોય ને એને ખબર છે કે રાતે હું વેળા થાય, અને એમની તો વેળા બગડે પણ આડોશ પાડોશ વાળાની ઊંઘ બગડે છે કે નથી બગડતી? એવડો એ માનતા રાખતો હોય ભગવાન આને હટ ઉપાડી લે સારું અમે છૂટું આમાંથી। એટલે આપણે આ નશામાંથી બહાર આવવાનું છે, અને નશામાંથી બહાર આવશો તો તમારા દીકરી દીકરાને ભણાવશો, અને દીકરી દીકરાને ભણાવશો ને, અને હું તો કહું કાલથી તમે આ બધામાં પરિવર્તન લાવશો ને 5-25 રૂપિયાનું તમારામાં બચત થશે ને, તો હું તો કહું એ જવાબદારી લઈ લો। પોતાના પેટ તો કાકડા કૂતરાય ભરે છે ભલા, જો આપોઆપ દેશ ઊંચો ના હોય તો હું ધૂણવાનું બંધ કરી દઈશ, કારણ કે કંઈક નવું કરવું છે। અને મેં તો 30-32 હજાર માણસ દારૂ મુકાયો છે, મારે કાયમ ધૂણવાનું નથી હો। હજુ તો મારા ઠાકરની શું રચના છે કે 50,000 યુવાનો એવા તૈયાર કરવાના છે, અને જેથી ઠાકરની દોટ છૂટે એટલે શું કરું છું એ જો જગત ના જોવો તો યાદ રાખજો, ખાલી ધૂણવાનું નથી ભાઈ। રાત દાડો હું દોડું છું, ભલા મને કેટલા કિલોમીટર કાપું છું એ મારું મન જાણે છે। ભગવાન મારી સામું નથી જોતો। પહેલા તું ભાઈ એક મુઠ્ઠી ઝાર કદાચ ખેતરમાં ના વાય ને, એટલે એમાં એક દાણામાંથી જે ઉમળું નીકળે ને એને જોજો ફક્ત ચમ કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન છે, એટલે મારે એવું ઉદાહરણ આપવું પડે કે હવે આમ તો મારે કોઈનો વિરોધ નથી ભાઈ, ના મજા આવતી હોય તમે ઘેર જતા રહો, આપણે કોઈને પાસે ટિકિટ લીધી નથી, પણ શાંતિથી સાંભળો। એક તો અભણ માણા હું ભલા માણા ઘરે યાદ કરીને આવ્યો એ ભૂલી જાઉં તમે બખાડો કરેલો, અને આ કઈ માયક જાલવી એ નાની વાત નથી, તેમાં આવીને અહીં પકડો, ડાકલા વગાડવાની જરૂર નથી, હિમનામ શરૂ થઈ જશે ભાઈ। એટલે માન કરીને બોલતો હોય ને એક તો પાછું તમે દેખારો કરો, એટલે ભાઈ કે પાડોશી હારો માણા હોય એનું બોચું જાલીને બેહાડ દો ને ભલા માણા બખાડો કરતો હોય, હા એ મારે એ કામ ના કરવું પડે। એક તો કે આમ તો સોશિયલ મીડિયાના માધ્યમથી બધાએ જોયો જ હશે મને, અને આજ કદાચ આ સાનિધ્ય આ બાપુનું ભાવભર્યું આમંત્રણ હતું। બીજું કે ઘણા એવા મારા મિત્ર સર્કલ, એટલે આ બધા કલાકારના કહેવાય, અમે બધા જ્યારે હમા માયકે નતા તારના આમ તો હકાભાના 15-20 વર્ષ મોરથી અમારા ભાઈબંધી